નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। બુધવારે દ્વારકાના પવિત્ર સ્થળ ગોમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી, જેમાં 7 યુવાનો ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા। મૃતકોમાં 4 યુવકો અને 3 યુવતીઓનો સમાવેશ થાય છે। આ ઘટના દ્વારકા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં શોકની લાગણી પેદા કરી રહી છે। મળતી માહિતી અનુસાર યુવાનોનો એક સમૂહ ગોમતી નદી નજીક ફરવા આવ્યો હતો। શરૂઆતમાં વાતાવરણ સામાન્ય હતું, પરંતુ અચાનક નદીના પાણીનો પ્રવાહ ખૂબ જ ઝડપથી થઈ ગયો હતો। દરિયામાં કરંટ હોવાના કારણે નદીમાં પાણીનો સ્તર ઝડપથી વધી ગયો હતો, જેના કારણે યુવાનો પાણીમાં ફસાઈ ગયા। ઘટનાની જાણ થતાની સાથે આસપાસના સ્થાનિક લોકોએ તરત જ બચાવ માટે પ્રયત્નો શરૂ કર્યા હતા। કેટલાક લોકો નદીમાં કૂદીને યુવાનોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો। તત્કાલ પછી બચાવ ટીમ અને તટરક્ષક દળ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ તાત્કાલિક પ્રવાહ ખૂબ જ જોરદાર હોવાથી તમામ યુવાનો બચી શકાયા ન હતા। બધા મૃતદેહને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ થઈ છે। મૃતકોની ઓળખ પણ સ્થાનિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે। પરિવારજનોને જાણ કરી દેવામાં આવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।